We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. હેલો સ્ટુડન્ટ્સ, નેટવર્કિંગ ડિવાઇસ યુનિટની અંદર આજનો આપણો ટોપિક છે ગેટવે અને આ આપણો લાસ્ટ ટોપિક છે આ યુનિટનો. તો જોઈએ કે ગેટવે કોને કહેવાય. A gateway is a hardware device or computer software used to connect two different networks which use different protocols. એટલે કે ગેટવે એવી નેટવર્કિંગ ડિવાઇસ છે કે જે બે અલગ અલગ નેટવર્કને કનેક્ટ કરવામાં યુઝફુલ થાય છે કે જે અલગ અલગ પ્રોટોકોલ છે એનો યુઝ કરતા હોય. હવે આનો મતલબ શું થાય કે અલગ અલગ પ્રોટોકોલ ઉપર અત્યાર સુધી આપણે જેટલી ડિવાઇસીસ જોઈ છે, બ્રિજ છે, સ્વિચ છે, રાઉટર છે, એ કોમ્યુનિકેશન હબ તરીકે એટલે કે એક ડિવાઇસથી બીજી ડિવાઇસ અથવા તો એક નેટવર્કથી બીજા નેટવર્કને ડેટા ટ્રાન્સમિટ કરવા માટે યુઝફુલ થાય છે. બટ સેમ પ્રોટોકોલ, સપોઝ કે એક નેટવર્ક રાઉટરનું આપણે એક્ઝામ્પલ લઈએ તો રાઉટરમાં 2 નેટવર્ક વચ્ચે ડેટા પેકેટ ટ્રાન્સમિટ થાય છે તો એમાં સેમ પ્રોટોકોલ છે એનો યુઝ થાય છે. બટ ગેટવે એવી નેટવર્કિંગ ડિવાઇસ છે અથવા તો તમે કોમ્પ્યુટર સોફ્ટવેર પણ કહી શકો કે જેની મદદથી 2 અલગ અલગ નેટવર્ક, ડિફરન્ટ નેટવર્ક કે જે ડિફરન્ટ પ્રોટોકોલ ઉપર વર્ક કરે છે એને કનેક્ટ કરવામાં યુઝફુલ થાય છે. આગળ આપણે જોશું થ્રુ ફિગર કે કઈ રીતે અલગ અલગ પ્રોટોકોલ યુઝ કરતા હોય એવા નેટવર્ક વચ્ચે આપણે ગેટવે કનેક્ટ કરી શકીએ. ગેટવે ઇઝ ઓલ્સો કોલ્ડ પ્રોટોકોલ કન્વર્ટર વિચ ઓપરેટ્સ ઓન ઓલ ધ 7 લેયર ઓફ OSI મોડલ. એટલે કે ગેટવર્ક છે અને તમે પ્રોટોકોલ કન્વર્ટર પણ કહી શકો કે એક નેટવર્કમાંથી બીજા નેટવર્કમાં જ્યારે ડેટા ગેટવે થ્રુ ટ્રાન્સફર થશે ત્યારે એક પ્રોટોકોલમાંથી બીજા પ્રોટોકોલમાં તે કન્વર્ઝન કરે છે, એટલા માટે તેને પ્રોટોકોલ કન્વર્ટર પણ કહેવાય છે. જનરલી ગેટવે ઇઝ યુઝ ટુ કનેક્ટ એન્ડ કંટ્રોલ ટ્રાફિક્સ બિટવીન લોકલ એરિયા નેટવર્ક એન્ડ ઇન્ટરનેટ. જનરલી જ્યારે આપણે ઇન્ટરનેટનો યુઝ કરતા હોઈએ છીએ કે જેમ રાઉટરની અંદર ઇન્ટરનેટનો યુઝ આપણે કરીએ છીએ એક નેટવર્કમાંથી બીજા નેટવર્કની અંદર અથવા તો એક રાઉટરમાંથી બીજા રાઉટરની અંદર ડેટા પેકેટ્સ ટ્રાન્સમિટ કરવામાં, એ જ રીતે ગેટવે છે નેટવર્કિંગ ડિવાઇસ એનો યુઝ પણ આપણે જનરલી જે લોકલ એરિયા નેટવર્ક એટલે કે આપણું ઘરનું નેટવર્ક હોય અથવા તો બિઝનેસમાં કોઈ પણ ઓફિસમાં નેટવર્ક હોય અથવા તો કોઈ પણ કોલેજનું લોકલ એરિયા નેટવર્ક હોય એને ઇન્ટરનેટ સાથે આપણે કનેક્ટ કરવા માટે જનરલી ગેટવે છે એનો યુઝ કરતા હોઈએ છીએ. હવે રાઉટર અને ગેટવે બે સેમ વસ્તુ કરે છે કે ભાઈ ઇન્ટરનેટનો યુઝ કરવો હોય ત્યારે ડેટા પેકેજ ટ્રાન્સમિટ કરે છે. તો બે ડિવાઇસ વચ્ચે ડિફરન્સ શું છે? આ રાઉટર ઇઝ યુઝ ટુ ટ્રાન્સફર, એક્સેપ્ટ એન્ડ રિલેઝ પેકેટ ઓનલી એક્રોસ નેટવર્ક યુઝિંગ સિમિલર પ્રોટોકોલ્સ. એટલે કે રાઉટર છે એ પેકેટ છે એને ટ્રાન્સમિટ કરે છે એક નેટવર્કથી બીજા નેટવર્કમાં, પણ સિમિલર પ્રોટોકોલ ઉપર વર્ક કરે છે. એટલે કે જે બે નેટવર્ક વચ્ચે ડેટા ટ્રાન્સમિટ કરશે, પેકેટ ટ્રાન્સમિટ કરશે, એ બે સેમ પ્રોટોકોલ ઉપર વર્ક કરતા હશે. સપોઝ કે ડેટા એક નેટવર્કની અંદર કોઈ પણ ફાઇલ ટ્રાન્સમિશન હશે તો બીજા પેકેટની અંદર પણ ફાઇલ ટ્રાન્સમિશન એટલે કે FTP ફાઇલ ટ્રાન્સમિશન પ્રોટોકોલ છે એનો યુઝ થશે અને સેમ બીજા નેટવર્કમાં પણ એનો જ યુઝ થતો હશે. કોઈ પણ ઓડિયો ફાઇલ હશે, વિડીયો ફાઇલ હશે, કોઈ પણ કન્વર્ઝન કરવું હશે, કોઈ પણ ડેટા ટ્રાન્સમિશન કરવું હશે એક નેટવર્કથી બીજા નેટવર્ક, એની અંદર સેમ પ્રોટોકોલનો યુઝ થશે રાઉટરની અંદર. જ્યારે ગેટવે કેન એક્સેપ્ટ અ પેકેટ ફોર્મેટેડ ફોર વન પ્રોટોકોલ એન્ડ કન્વર્ટ્સ ઇન્ટુ અ પેકેટ ફોર્મેટેડ ફોર અનધર પ્રોટોકોલ બિફોર ફોરવર્ડિંગ ઇટ. એનો મતલબ એવો થાય છે કે ગેટવેમાં જ્યારે કોઈ પણ પેકેટ છે એ આવે છે કોઈ પણ ફોર્મેટની અંદર આવે છે, એ કન્વર્ટ કરશે એક પ્રોટોકોલના ફોર્મેટને અને પછી એ ટ્રાન્સમિટ કર્યા પહેલાં કન્વર્ઝન કરી અને પછી એ ટ્રાન્સમિટ કરશે બીજા નેટવર્કને. એટલે કે પ્રોટોકોલ છે એક પ્રોટોકોલમાંથી બીજો પ્રોટોકોલ છે એ કન્વર્ટ થાય છે. હવે અહીંયા તમે કોઈ પણ ડિવાઇસ એક નેટવર્કમાંથી બીજા નેટવર્કની અંદર કોઈ પણ ડેટા છે એ ટ્રાન્સમિટ કરો છો થ્રુ ગેટવે, ત્યારે સપોઝ કે એક નેટવર્કની અંદર તમે કોઈ પણ ઓડિયો ફાઇલ છે એ ટ્રાન્સમિટ કરો છો પણ બીજું નેટવર્ક છે એ રીતનું એસ્ટાબ્લિશ થયેલું છે કે ત્યાં વિડીયો ફાઇલ ટ્રાન્સફર અને રિસીવ થાય છે, તો બેયના પ્રોટોકોલ કેવા થશે? અલગ અલગ થશે.
જ્યારે આવી રીતનું નેટવર્ક હોય, ડિફરન્ટ નેટવર્ક અને ડિફરન્ટ પ્રોટોકોલ ઉપર વર્ક કરતું નેટવર્ક, ત્યારે બે વચ્ચે ડેટા ટ્રાન્સમિશન કરવા માટે ગેટવે ડિવાઇસ છે એ યુઝ થાય છે. અને જનરલી ગેટવે ડિવાઇસ છે એ સાથે OSI લેયર ઉપર ઓપરેટ થાય છે અને મેઇનલી નેટવર્ક લેયર ટુ એપ્લિકેશન લેયર છે એ વધારે એક્ટિવ હોય છે. Any device can be gateway between two different networks. For example, servers, routers, ISP એટલે કે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર એટ હોમ એન્ડ નોડ ઇટસેલ્ફ. એટલે કે કોઈ પણ ડિવાઇસ છે એ ગેટવે હોઈ શકે. ફોર એક્ઝામ્પલ, સર્વર છે, રાઉટર છે, ISP તમારા ઘરમાં ઇન્ટરનેટ કનેક્ટ કરતું હોય અથવા તો ઇન્ટરનેટ જે પ્રોવાઈડ કરતું હોય ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર એ, અને નોડ ઇટસેલ્ફ એટલે કમ્પ્યુટર પોતે, એ પણ ગેટવે હોઈ શકે. એટલે કે ગેટવે છે એ એક કમ્પ્યુટર જ છે કે જે બે નેટવર્ક વચ્ચે ડેટા ટ્રાન્સમિટ કરવા માટે અથવા તો એન્ટ્રન્સ, ડેટાને એન્ટ્રી આપવા માટે અને બ્લોક કરવા માટે યુઝફુલ થાય છે. બિકોઝ શું કામ આવું છે આપણે જોઈએ. બિકોઝ ગેટવે ઇઝ અ નોડ, મેં તમને કીધું એમ, ઓન અ નેટવર્ક દેટ સર્વ્સ એન એન્ટ્રન્સ ટુ અનધર નેટવર્ક. બિકોઝ ગેટવે છે એક પ્રકારનું કોમ્પ્યુટર જ છે. નોડ એટલે કોમ્પ્યુટર અથવા તો તમે વર્ક સ્ટેશન પણ કહી શકો, કે જે બે નેટવર્કને શું કરશે, એન્ટ્રન્સ માટે એ પરમિશન આપશે અથવા તો કોઈ પણ ડેટા બ્લોક કરવો છે, ટ્રાફિક કંટ્રોલ કરવો છે તો એના માટેની પરમિશન આપશે. ધ એક્ટિવિટીઝ ઓફ ગેટવે આર મોર કોમ્પ્લેક્સ દેન ધ અધર રાઉટર ઓર સ્વિચ એઝ ઇટ કોમ્યુનિકેટ્સ યુઝિંગ મોર દેન વન પ્રોટોકોલ. એટલે કે ગેટવે છે એની એક્ટિવિટીઝ છે થોડીક કોમ્પ્લેક્સ છે એઝ કમ્પેર ટુ રાઉટર અને સ્વિચ, બિકોઝ એ ઘણા બધા પ્રોટોકોલ છે એની સાથે કોમ્યુનિકેશન કરે છે અને એક પ્રોટોકોલમાંથી બીજા પ્રોટોકોલની અંદર કન્વર્ઝન કરે છે, એટલે થોડુંક ડિફિકલ્ટ છે. હવે જોઈએ આપણે ફિગર થ્રુ સમજીએ. અહીંયા એક ફિગર તમને આપેલી છે, એમાં 3 કોમ્પ્યુટર દેખાડેલા છે, ઇન્ટરનેટ આપેલું છે અને વચ્ચે એક કોમ્પ્યુટર છે એને ગેટવે બનાવેલું છે. હવે તમે કોઈ પણ કોમ્પ્યુટર છે, સર્વરની અંદર રહેલું કોઈ પણ કોમ્પ્યુટર અથવા તો તમે નેટવર્કની અંદર રહેલું કોઈ પણ કોમ્પ્યુટર છે એને તમે ગેટવે બનાવી શકો. હવે આ ડિવાઇસીસ છે જે PC 1, 2 અને 3 એ થ્રુ ગેટવે ઇન્ટરનેટ એક્સેસ કરે છે. મેં તમને પહેલાં કીધું એમ કે ભાઈ કોઈ પણ લોકલ નેટવર્ક ડિવાઇસ હશે એટલે કે લેન હશે એને ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરવા માટે ગેટવે છે એ યુઝફુલ થાય છે. હવે આ 3 જે ડિવાઇસીસ છે આને તમે એક લોકલ એરિયા નેટવર્ક કન્સિડર કરો, બરાબર, અને અહીંયા ઇન્ટરનેટ તમારે એક્સેસ કરવું હોય તો એમાંથી ઇન્ટરનેટમાંથી કોઈ પણ ડેટા છે આ નેટવર્કની અંદર તમારે PC 1, 2ની અંદર ટ્રાન્સમિટ કરવા છે કે રિસીવ કરવા છે તો થ્રુ ગેટવે છે એ તમે કરી શકો. હવે ઇન્ટરનેટ છે, ઇન્ટરનેટ કેવું છે, બ્રોડ નેટવર્ક છે. બ્રોડ નેટવર્ક મીન્સ કલેક્શન ઓફ નેટવર્ક્સ, એટલે કે નેટવર્ક્સનું કલેક્શન છે, એટલે એની અંદર ઘણા બધા ફોર્મેટના ડેટા છે અવેલેબલ હશે. ઓડિયો છે, વિડીયો છે, ઇમેજીસ છે, એનિમેશન ફાઇલ છે, કોઈ પણ ફાઇલ એની અંદર અવેલેબલ હશે. એટલે એની અંદર જે ટ્રાન્સમિશન થશે એ ડિફરન્ટ પ્રોટોકોલના ડેટા અવેલેબલ હશે તો એનું કન્વર્ઝન છે એ ગેટવે છે એ કરશે. જ્યારે તમે કોઈ પણ પીસીમાંથી ઇન્ટરનેટમાંથી ડેટા ટ્રાન્સમિટ કરો છો અથવા તો ઇન્ટરનેટ થ્રુ કોઈ પણ ડેટા છે આ પીસી રિસીવ કરશે તો એ ગેટવે છે એ એક પ્રોટોકોલમાંથી બીજા પ્રોટોકોલની અંદર એને કન્વર્ટ કરવામાં હેલ્પફુલ થશે. હવે બીજી ફિગર થ્રુ પણ જોઈએ આપણે. અહીંયા બીજી ફિગર પણ આપેલી છે કે જેની અંદર 2 નેટવર્ક આપેલા છે, એની અંદર સર્વર બનાવેલા છે 2 નેટવર્કમાં, અને સર્વર છે એ કોની સાથે, ગેટવે સાથે કનેક્ટ થયેલા છે. એટલે થ્રુ ગેટવે એક નેટવર્કમાંથી બીજા નેટવર્કની અંદર તમારે ડેટા ટ્રાન્સમિશન કરવો હશે તો ઇઝીલી તમે કરી શકશો. એટલે કે ગેટવે છે એ આ 2 નેટવર્ક છે, સપોઝ નેટવર્ક 1 છે, આ નેટવર્ક 2 છે, તો 2 નેટવર્ક વચ્ચે એન્ટ્રન્સ જેવું કામ કરશે, એટલે કે ગેટ જેવું કામ કરશે ડેટાને પાસ કરવા માટે. એટલે કે કોઈ પણ ડેટા તમારે ટ્રાન્સમિટ કરવો હશે થ્રુ ગેટવે ટ્રાન્સમિટ થશે અને ગેટવે શું કરશે, કોઈ પણ પ્રોટોકોલ હશે એ પ્રોટોકોલ છે એ ઓડિયો હશે, વિડીયો હશે, એ ફોર્મેટેડ એટલે કે કન્વર્ટ, કોઈ પણ ફોર્મેટને કન્વર્ટ કરી અને પછી બીજા નેટવર્કની અંદર ડેટા છે એ ટ્રાન્સમિટ કરશે. એટલા માટે એને પ્રોટોકોલ કન્વર્ટર પણ કહેવાય છે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ, તમને આ ટોપિક ગેટવે છે એ સમજાણો હશે. જો કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં ક્વેરી કરી શકો છો અથવા તો મને વોટ્સએપ પર પૂછી શકો છો. થેન્ક યુ સ્ટુડન્ટ્સ, થેન્ક યુ વન્સ અગેન.